જય સ્વામિનારાયણ, જય ગૌ માતા। ખેડૂત મિત્રો, આ પાકદ્રોણ જીરાદ્રોણ આ સંસ્થા બનાવેલી છે, ગૌધામ પાટડીયાનું કાર્ય કરે છે, એનું કેટલું રિઝલ્ટ આવે છે। બધા ખેડૂતના આપણે અલગ અલગ રિવ્યુ છે, પણ ઘણા ખેડૂતના મિત્રોને એવા પ્રશ્ન હોય કે અમારો જે આ વિસ્તાર છે આખો અલગ છે, જમીન આખી અલગ છે, તમારે ત્યાં સુરેન્દ્રનગરમાં રિઝલ્ટ આવે કે બીજામાં રિઝલ્ટ આવે કે બીજા જિલ્લામાં રિઝલ્ટ આવે છે, તો અમારા જિલ્લામાં કેમ થાય? ત્યારે આજે કચ્છના જે પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે એની સાથે જ આપણે ચર્ચા કરશું। એનું જીરું કેવું હતું, કેટલું એને માપ રાખ્યું છે, કેવું થયું છે। તો તમારા જે પ્રશ્નો છે એવું નથી કે આ રિઝલ્ટ આવે એટલે બીજે ન આવે, એવું નથી। એટલે ખાસ ખેડૂત મિત્રો ધ્યાનમાં રાખજો। બધા એવું ગોતતા કે અમારા વિસ્તારનો વિડીયો નથી એ કોઈ, તો અહીંયા ખેડૂત મિત્રો ઓછા પહોંચ્યા હોય તો આમાં લેવાનો સમય ન રહ્યો હોય અને અમે બધે જઈ પણ નથી શકતા, એટલા માટે પણ બધા જગ્યાએ રિઝલ્ટ આવે છે। તો જે પ્રમાણે કીધું એ પ્રમાણે કરશો તો જ રિઝલ્ટ આવશે, બાકી આપણે એનું ઘરનું એડ કરશું કે માપ વધઘટ કરશું તો રિઝલ્ટ ન આવે। અમુકને જે 150 ml કીધું 10 ml છાંટે છે, એટલે આવું પણ વસ્તુ ન કરો। એમાં રિઝલ્ટ દેખાડે પણ ઓછું દેખાડે જે સાઇડ વે પ્રમાણે। તો આપણે આ ખેડૂતો પેલા નામ આખું પૂછીએ, ગામ, તાલુકો, જિલ્લો અને એનો મોબાઈલ નંબર। મારું નામ છે વિરેન્દ્ર રોજીભાઈ અઠવાડિયા, ગામ ટપ્પર ગોપાલનગર, તાલુકો અંજાર, જિલ્લો ભુજ, કચ્છ। તમારો મોબાઈલ નંબર એટલા માટે લઈએ છીએ કે જે બીજા ખેડૂત મિત્રો ત્યાં કોઈ તમારા વિસ્તારના હોય એને જોવા હોય તમને ફોન કરી જોવા પણ આવી શકે, એટલા માટે કે એની જમીન કેવી હતી ને આ સાટવત કેવું થયું છે આપણે એ રિઝલ્ટ જોવાનું છે। મોબાઈલ નંબર 9775 મારો મોબાઈલ નંબર છે। મારે જીરા દ્રાવણમાં બે છંટકાવ કરેલા હતા। જીરા દ્રાવણના સાવ નબળું જીરું હતું અને બહુ પાંખી સંખ્યામાં ઉગેલ હતું। બે છંટકાવ કર્યા બાદ અત્યારે જીરું એકદમ હરુભરું અને ખેતર આખું લીલકાઈ ગયું છે। બે છંટકાવ બાદ 200 ml નું માપ રાખેલ હતું, ખાલી જીરા દ્રાવણ છાંટેલ છે। નબળું જીરું હતું શેના કારણે હતું? જમીનના કારણે તો કઈ બીજું કઈ હતું? જમીનના કારણે હુકામમાં જ વરસાદના કારણે ઉઠ્યું જ નહોતું સર। સતત આ જે જીરા દ્રાવણે શું કામ કર્યું છે? આ જીરા દ્રાવણના કારણે જ અત્યારે જે છે ખેતર મૂક હોય જીરા દ્રાવણની તાકાત જ છે એમાં। અને છોડના કલર ચેન્જ થયા છે કે નથી થયા? હા, એકદમ 100% ગ્રીનરી થઈ ગઈ હતી આખું ખેતર। એટલે જે કચ્છના ખેડૂત મિત્ર છે ને જોવું હોય જવું હોય તો ખેડૂત મિત્રોનો ફોન કરીને આટો પણ મારી આવજો, બધે રિઝલ્ટ આવે છે। આવા પ્રશ્ન ન કરતા કે અહીંયા એ વિસ્તારમાં રિઝલ્ટ આવે તમારે કદાચ ન પણ આવે એમ, એટલે એટલા માટે આ વિડીયો લઈએ છીએ, બધાને ખ્યાલ આવે એટલા માટે। તો કચ્છના ખેડૂતમાં જે અહીંયા એમ કે તમારી જમીન નબળી છે, અહીંયા આવું છે, તમારી જમીન કરતાં અમારી જમીન હાવલી છે, તો ત્યાં પણ રિઝલ્ટ આવે છે, એટલા માટે ખાસ તમારા જે પ્રશ્નો હતા એટલા માટે આ વિડીયો લીધો છે। તો જે ખેડૂત મિત્રો આવે બધાને રિઝલ્ટ આવે છે અને બધું કમ્પ્લીટ ચાલે છે અને તમારો ખર્ચ રાસાયણિક કરતા ઘણો બધો ઘટી જાય છે। તમને કેટલું લાગે છે કે રાસાયણિકનો તમારો ખર્ચ કેટલો આવતો ને આમાં કેટલો દેખાય છે તમને? રાસાયણિક કરતા બહુ ખર્ચ ઓછો છે। કેટલા ટકા દેખાય છે? 50%। અમે તો એમ કહીશ કે 20%માં જ પતી જાય, 20 થી 25%માં પણ જે પહેલી વખત જે રાસાયણિક માત્રામાં આવ્યો હોય તો થોડુંક અમુક વસ્તુ એને છે જીવત પાવરફુલ થઈ હોય કે અમુક વસ્તુ હોય તેનો પાર્ટ તોડવા માટે બીજો છંટકાવ અમે 5મે દિવસે કહેતા હોઈએ છીએ, પણ ઘણા ખેડૂત મિત્રો 5મે દિવસે પછી કરતા પણ નથી હોતા। એટલે આ વસ્તુ જે પ્રમાણે કીધી કરો તો ઓર જામી જાય અને જે આપણો દાણો છે બધો ભરાવદાર થઈને તમારું ઉત્પાદન વધી જાય। અસ્તુ, જય સ્વામિનારાયણ, જય ગૌ માતા।